સાહેબ હું નતો બધું મારા કાકા એકડાય સાહેબ હું નતો પણ નેટવર્કથી મારા કાકા દેખડાય સાહેબ હું નતો સાહેબ હું નતો બધું મારા કાકા એકડાય પાડ નહીં કાકા અલ્યા આધી તો ચોરી કરી રહે તો આવું છે સપનું હતું ના અલ્યા સપનામાં શું મને કાકા આ તો સપનું હતું હડો પોલીસવાળા દંડા લઈને સાહેબ એવા મારતા હતા ને સાહેબો છે કે હું તો જે હતું આ શું કહી દીધું વળી અલ્યા મૂર્ખા પણ તારા હા નોમ છે લેવાનું તું પણ કાકા આ તો સારું શું હું સારું છું અવળવાણી સપનું આવ્યું છે કે હવે આપણા જે થવાનું હતું ને હા. આપણા છે નહીં થાય હવે કોઈક બીજા છે થાય ના એમ નહીં થાય હું પકડાય ને કે તારું ન મારી દે હું ચાલતું હે એવું કોના ચાલે ભત્રીજો છું ભત્રીજો છે જે અલ્યા મૂર્ખા આધી ચોરી કરી નહીં અને ત્યારથી તો સપના જો આટલા મોટા મોટા સપના જોયું છે કાકા સપનું તો કોઈ આમ કઈ ના આવે દરવાજો ખખડે ના આવે ઠણણ ઠણણ હું સપનું આવું હવે એમ ના કે તો સપનું જોયું તો હકીકતમાં પકડાય ને તો આ તો મારું નામ ના તો ના કે આ તારા કાચી શું થાય એવા એ ગોબરીને મરવા દો કી એનું નામ ચો જશો ભમરાળીનું આખી જિંદગી તો એના પિયરમાં પડી રહી છે પણ આજે રોટલા ટીપા પડી મને ખબર અલ્યા પડે મૂર્ખા એ તારી કાચી હોય ને તું આટલો મોટો થોય લ્યો હું લ્યો એ ગોબરીએ તો મને અડધોય નહીં રાખ્યો વાત કરો છો જી એનું નામ તો તમે મેલો જ અને ઘરમાં જેટલા પૈસા લઈને મેલું છું એમાંથી 2 દાડા પછી તો અડધા અડધ પૈસા ચો જોઈ છે કે પણ ઈ વાપરે છે વાપરે છે ના વાપરે પણ વાપરતે તો ચોક ઢોરા લઈને કોમ કોક તો કોમ કરે કે એમ કહું છું એના પિયરમાં ભર્યું છે બધું લઈ લઈને મને કોઈ કહેવરાવ એટલે ઉપર હા આપણે ખાના સારું કરે છે કોનો આ બધું કરીએ ખાના સારું કરીએ છીએ તાર કાચી સારું કરે તાણી હવે એની કરવું તો કરો ને રવાડે મરવા દો કે એને મારે હું મારું આ સારું ઓછું છે એ બધું જવા દે ની જોત થઈને વાજે જો જોશે 3 વાગતા હજી હવા 2 થોય જ છે એટલે લેહેડી તો વધો નહીં આ શું છે હવા બે હા સપનામ તો સાહેબે એવો કૂટ્યો તો ને આજ તો એટલે તું સપનું કરી અને તું મારા મોર બોલે નાખી કાકા સપના આવી અવળવાણી આવી એટલે આપણે વાણી આવી એમને કદાચ થઈને ખાલ કદાચ હું હાથમાં આવી ગયો તો આ તો આ તા કાચીનું કોણ થાય હવે એ તો અમે ચો તમે રોટલા કરીને ખવડાવે છે આ હતી જા કુતરો સાંભળી અલ્યા કાકા તમને ખબર નહીં પડતી આમ શું છે? આમ કરો છો હરખું કરો અલ્યા હું તો ભૂલી ગયો તો કોકને એમ લાગવું છું કે અરે ઊંઝાસી 2 જણા હા આવી ચમ રાખો અને લ્યો હડો હવે હું કહું છું ખબર છે હા તું આ જેવું આ સપનામાં કઈ દેવું ના કરતો પાવ તને કહું કાકા એ તો સપનું હતું તો કે આ જે આપણે હાલ જે ખરો છે ને હા. એ કોઈને મેક ના આપી જોઈએ એ તો મેં કાયું છે સોરી કોઈ મેં કઈ તે વાત કરો કાકા અલ્યા તમારું મગજ જ મેકાય નહીં. નહીં અત્યારે તો દિવાળીનો કોણ હોય છે એ તો કહેવા લેવામાં સારું લાગે હું ખેરામ દેવા સારું લાગે આ લઈને માર કાચી તમે આમ છૂટું પેલું મેલ્યું હતું એ બાદ નતો અવાજ આવ્યો કેમ કે હીરો આમ પેલો એ, ધોળા ડબ્બા પર કાળો ડબ્બો મૂકી દીધો. બરાબર તું આખા ગામની વોર નહીં રાખતો અને આ તાર કાચી જે વહાવ ફૂટું છોડી એ સમ તું યાદ રાખી દે એ દોતવાલનો હું હારી ઓર રાખું છું ઘરમાં શ્યામન 5,000 ભર્યો છે. આ 1500 નો નહીં ભત્રીજા તું આવું દિમાગ રાખ્યું હોત ને તો આટલી કઈ આપણે મોટો હાથ માર્યો હોત આ હું હોય ને આ ઘર હેડે લે તો અમે હું કોઈ વીંચી ગઈ છે વાત કરે છે અમન કોઈ કેવરાજુ નથી દાઢી રાતનું કોઈ કોપળ છે આપણી કોઈ સારું કરવા નહીં હેડ્યા ચોરી કરવા હેડ્યા છે અલ્યા તારો કાકો હોય ને તું આટલો હાજરો હેડી નાખે તું હાવ બિલકુલ જ છે હવે તો કોણ ચમચમ છે એ તો મને બધી ખબર છે હવે કોઈ કેવરાવ નથી કેવરા તું છે ને તું જાણનો મારા ભેગો છે ને તારનું એક ખરખું કોમ નહીં છું અને આ વખત તો એ કોક ને કોક તો કરવું પડે કારણ કે આખી જિંદગી આપણે ઓમ રવડે ભેત નહીં આવે ભત્રીજા લ્યો હું ભેગો આવ્યો તારથી તમારે કોમ નહીં જો એટલે કરો એકલા ચોરીઓ જો ભત્રીજા વગર જો એ લે ભાઈ હેડ કી એકદમ ફગસ એવું મારે હેડ ને ભત્રીજા હા. તારે કાચીને જાડો દોરો કરાવો છે જો કોઈ તો મરતી નહીં કશું દોરો કરાવો છે તો હેડ્યા ખેતરમાં જાય છે વર રાખવા ભત્રીજા આ શું દાચો હમો
પણ તમે તો કોઈ હેતર બેતર વાળી નહીં તોય છો હેડ્યા છો. વર રાખવા રાખ્યું છે. મજૂરી ભર રાખવા રાખ્યું છે. તમારી બેન વડે કોણ મજૂરી રાખે? ચમ અમે માણસ નહીં. એટલે તમને કોઈ મજૂરી ના રાખે ને મને ખબર છે તમે શું કરવા જશો ને તમારા કોમ ધંધા કેવા છે. કેવા છે મારા ધંધા? યા ચોરી કરવા જતા હોય ને અલ્યા એ એટલે એ ધંધા તમે મેકી દીધા અને હાલ ચોખ્ખી રોટલો ખાય છે ખાવા દો. ખાવા દો, ખાવા દો, બદનામ- લોહી પીવો છો. બદનામ કરો છો તમે. જો બદનામ તો નહીં કરતો પણ કદાચ તમે ચોરી કરવા જતા હોય ને તો ભલાથી ના જતા. તેમ કહું જેમ 10 વર્ષ પહેલાં મેં પોલીસની માર ખાધી હતી ને યા હાલે એટલું દવાખાને હેડ્યો રિપોર્ટો કરાયા એમઆરઆઈ કરાયા તોય મને કોઈ મળતું નહીં. યા ડૉક્ટર 3 ટાઈમ ગોળી લેવા કહે છે તો હું 4 ટાઈમ લઉં છું પણ તોય મળતું નહીં. એટલે અલ્યા પણ અમારે હુકા ચોરી કરવી પડે. પણ ભલા થઈને યા કરતા હોય ને તો જાતા નહીં. યા તમારી બેની મને બધી ખબર છે કે તમે કાકો ભત્રીજો હડા 2 વાગે હુકરવા નીકળ્યા છો. તાઈશોથી આવતા અડધી રાતના પોણ જ કરવા જાઉં છું. અમે એ ભૂંડીની વર રાખવા જ જાય છીએ. અલ્યા મજૂરી 800 રૂપિયા રાખ્યું છે. ઓળખું છું આખા ગામમાં તમારી બેન હું હારી પછી ઓળખું પાવ. તમે તમારે નહીં ઓળખતા હોય ને એટલે હું તમને ઓળખીને બેઠો છું. આખા ગામમાં બદનામ કઈ નાખ્યા છે. કાકો ભત્રીજો સુર સુર એટલે પણ હું કા આવા બદનામ કરો છો? તમારા ઘેરથી અમે શું લઈ ગયા? શું લઈ ગયા? આ કોટમાં આટલો જ જાડો દોરો પહેરીને ફરો છો. અમે કોઈ દાડે કીધું કે તમે દોરો ચોચી લાયા? અમે કીધું કીધું મજૂરી કરીને કરાયો છે. પણ અમે તને બાપા મજૂરીએ જ જાય છે. હું કા લોહી પીવો છો? ભત્રીજા દોરો સારો છે. ન્યા કોઈની તાકાત નહીં કોઈ હાથ પણ અડાડે. ના મહેનત ના હોય તો કોઈ હાથ ના અડાડે. મહેનત નું હોય કે ભત્રીજા? તાણે. અને તમે તાર પહેરીને ફરો અમનું અમે તો 400 રૂપિયામાં જાય છે આખી રાત. અમને ખબર છે તમે એવા છો ને તો અમે બિંદાસ ફરે છે. એમ કહું કોઈ તાકાત જ નહીં અડવાની. અલ્યા પણ અમે તો મજૂરી રાખ્યા છે રાતના 800 રૂપિયા 400 ના 400 એના. અરે જો જાતા હોય ભલે અત્યારે તું- જાતા પણ યા હાથવીને ફરજો. બીજું કોઈ કહેતું નહીં રાત પડી જશે અલ્યા રાતના એમને ના ફરતા. સારું અમે જવા દો કે હવે એ 800 માં હુકા તમે ભાગ પડાવો છો. પણ કોઈ કે કોમે રાખ્યા થારું કે તમારું ઘરનું પૂરું થાય. એના માટે જાય તો છે. હમણાં ઘર ઊંઘાઈ દો ઢાઢ ના. કાકા હડો કે હુકા લોહી પીવો છો? અલ્યા ભાતાના વને એટલું મગજ ખરાબ કર્યું છે ને આ વને જઈને મને છોડું. કાકા એક મગા સપનું એક ખરાબ આવીશ પાછું આજ તો. હું સપનું આવ્યું અલ્યા સપનાની આખો દા સપના શું લાવ્યું છે? કાકા જે આવ્યું તું કીધું વળી. આવ્યું કીધું છે. હવે તું એક વાત ઉપર ફોકસ કર. હું પહેલો પ્લાન કયો લેવો આપણે? પ્લાન તો પહેલો તો આપણે લૂંટનો છે કે મારા મગજમાં એક આઈડિયા છે. લેટ તાળે હડો તાણ. અલ્યા ભાઈ કોણ છે લ્યા? એ આપલા ભાઈની મૈયા છો. ઉતર બાર નો ઉતર ભાઈ. કોણ છો? અલ્યા ભાઈ હું 200 કિલોમીટરથી આગળ જે આવું છું ને આ તો આગળ આવી ગયો છું અલ્યા તમે જોશે બહાર નીકળો પેલા. બહાર નીકળો પેલો ભાઈ જો મરી ગયો બરાબર, જુઓ. હું આગળ સાઈડમાં કરું. અલ્યા પણ સાઈડમાં આગળ પડ્યો છે. અલ્યા તારી દુકાન મહિના છો. અલ્યા ગાડી સાઈડમાં કર ને આ મરી ગયો. પેલો ભાઈ મરી ગયો. છે ગમના છો તમે? અલ્યા યાર હું તો બહારથી આવું છું. અલ્યા પણ ગમે તે ચાવ આ ડોહા મહિના છો. કોણ લઈ જાય દવાખાના? ગોમ બાગ માથા પાડે છે. કેટલું વાગ્યું છે? એ તો બોલતો જ નહીં. 2 ફોન થઈ ગયો છે. અલ્યા ભાઈ હું કરું હું પણ હવે અશુભાઈ દોડીને વચ્ચે આવી ગયા. શું કરવાનું મારે? એટલે દોડીને વચ્ચે આવી ગયો પણ આ ડોહો વચ્ચે બોલતો જ નહીં. જો બંધ થઈ ગયું છે. અને દવાખાને લઈ જાઓ છો? દવાખાનો તો હવે પણ દવાખાનો લઈ જતો જો ગોમ ના આવી જાય ને તો મારી માં અહીંયા ગાડી પાડી નાખશે ને તમને મારી માં સૂત્ર પાડી અરે નાખશે. પણ યાર વચ્ચે અશુભાઈ આવી જાય હું શું કરું એમાં? એટલે મારો કોઈ દોષ નહીં, હું તો મારી સાઈડે જ હતો. ઓય તો જેટલા એક્સિડન્ટ કરી આટલું આવું જ પીસી એટલે કહું છું. બધા. અને હવે એમ કરો હા લાવો વાંધો તો હું દવાખાને લઈ જઉં. પૈસા હોત લાવો. અલ્યા હું એને પૈસા લઈને પટાવ્યો ને કે મારે હમણાં લોસો થાય બધું. ફટ કરો ને કે આ ગોમના ડોહો છે પાછો. અને જો ગોમ ભેગું થઈ ગયું ને તો મારી માં ગો કઈ નાખી તમને તો. લ્યો. આટલા પૈસા છે ના સાલી ઓને જો
35,000 રૂપિયા છે. 35,000 નો તો એ અમારે જ થાય ઓને. તમે લઈને જો યાર મારો હા નીકળી જાઓ તમે ફટાફટ તાણી. નીકળી જાઓ હેડો તાણી. નીકળો અને પાછા વળીને આવતા ના ગોમો પાછા વળીને. આ તો પછી નીકળ્યો પણ મારે લેવાનું પડી ગયા કે એમના વચ્ચે આયા એમાં. પણ ઓર રાખી નાખો કે ગાડી આટલી ઉંમરે ગાડી આંકવાનો શોખ છે પણ જોઈ નાખો ને સહમાં કઢાઈ લ્યો આ ડોહાનું શું થાય હવે ગાડી બીજી લઈને તો દવાખાને લઈને જવું પડશે વાહ ભત્રીજા વાહ હું પ્લાન દોડાયો જો. છે વાહ ભત્રીજા વાહ વાહ જો બંડલ આવી ગયું છે હવે તો હા હા ભત્રીજા જો છેલ્લા ભત્રીજા 35,000 સી એમ કહેતો હતો લા, પૈસા લાય. 35 કોઈ લાગતા નહીં અલા હે લ્યો બધી મહેનત હું કરી અને લાય આ તાર કાચી હારું લે એ દોતવાલની મરવાડી એનું નામ ના લેતા પાછા બમરાળીનું જાણી જાણું એનું નામ લીધું છે ને તારથી હું ખાડામાં દાયો છું તું એનું નામ છોડકી પણ આ તું આ પ્લાન શોટ લાયો તો શું? એક નંબર પ્લાન હતો તારો કાકા પ્લાન તો આવા ચેટલાય છે પણ ચો યા. પેલી ઘરમાં પેલી કાલસારી એરી ચો કોઈ ઉજવાઈ દેશે અલ્યા તું એનું નામ મુકા દીધી એ હોય ને આપણે જીવો છે હેડ હવે એરી સહી કે તાજી પત્રી તો ઓઢો રખડે છે અલ્યા પેલા ભત્રીજા આવા તું ખાલી 4-5 કિસ્સા હાથમાં લાય આવા ખાલી લાય ને તો તારા ઓમ એવા લગન કરું ને આખા ગામમાં જો આખું ગામ વિચાર કરે કે ના આવું તો ભત્રીજા 8 વર્ષથી હું અભળું છું આવું તો 8 વર્ષથી અભળું છું હવે તો માથામાં ધોળાબા મળ્યા હું હેડ પણ પેલા તારે પોલીસની ધમકી આલવી હતી હું નહીં પેલા ગાડીવાળાની પોલીસની ચો હાલવાની તો અમે ખાલી હું આમ કીધું મૂકું માથા ભરી ગોમ છે એ તો પહેલથી તું પૈસા હાલતો હતો હજી પૈસાને ખાલી નોમ જ દીધું હતું એવું હતું એમ હવે આવો નવો મુર્ગો કોઈ બીજો ભળે જાય કે હા. શું કે આપણે અંધે મારે ફર્સ્ટ ક્લાસ એક બાઇક લેવું છે પેલું તો અલ્યા બાઈક હાલ રવા દે ને તાર કાચીને દોરો કરાવો તોલાનો લે હેડ. બેની બોટલ લાવો એને તો સારી લાગશે અલ્યા એ કાળછા છે ને કાળછા એની જો હું શ્યામન લાવું તો 5,000 નો લાવું તો 3,000 નો છે એના પિયર થઈને મળતા આવે છે 2,000 નો રાખે અલ્યા છે પણ બાપડી ને કોઈ નહીં કી બાપડી નથી કરો ઈ બહુ ગ્લિન્ડર છે જ્યાંથી આપણા ઘરમાં આવી છે ને ત્યાંથી રમણ ભમણ કઈ આવીશું છે એને ભમરાળી છે એરી દોતવાજ એના હાથ જોયા છે એવા મેલા હાથે તો અલ્યા. આમ કરીને તો ખાવાનું બનાવે મને ભાવતું નહીં કાકા અલ્યા હું કરું? ભમરાઈ નહીં એમ કે ઈ હારા શકરની આવી છે તમારા માટે હારા ચકની મારતો જૂઠા મારે કાચું હોય તો હું થઈ જી એ તો કાચી એ તાર ખાતી નામ છોડ હવે આપણે હવે આગળનો પ્લાન કરવું કે ખાલી આગળનો પ્લાન કાકા હવે તો વિચારીને છે કે વસ્તી બધી ઊંઘાઈ જઈએ પણ કાકા એક હાથ માર્યો પણ બીજો હાથ મારવા એ આપણે ભત્રે કાઢી ચોક રોડ જવો પડશે એટલે બીજો. ફોર્મ કરાતો હો દાડે રાખશું કે ખાલી દાડે હા વાત સાચી કાકા ચમ કે હવે આખો દાડી લૂંટ કરવા પડશે ને તો મજા નહીં આવે હા. અને પેલું સપનું મન કેવું આવ્યું ખબર છે કેવું આવ્યું અલ્યા સપનું આખો દાડે સપનું મૂચકી યાર એટલે પણ જે આવ્યું એ આ ભત્રીજા તું હું તને એક વાત કહું તું આવા ખતરનાક કરતો ભૈયા આવા ખતરનાક કરતો ના કે હમણાં હું એટલે હમણાં ખાદાક થઈને ગાડીવાળો ખાદાક થઈને બ્રેક ના મારી હોત તો કોઈ તમારા નામે જે વીમો લીધેલો છે ને એમાં બદરી તો રાજ કરો અરે મૂર્ખા તાણી લો તું તો એમ માર ભત્રીજો છે કે તમારો ભત્રીજો શું પણ મન તો ગોમનો યા હું કહું છું પેલા ગોમનો મારા છે મારા ચેડે ભણતા છોકરા એ રે હવે તો બે છોકરાનો બાપ છે પણ તમે મારું નહીં વિચારતા અલ્યા કરાવું છું લગન તારો હા ખા કે પણ થોડી મિલકત આપડે કી એમને હું અલ્યા લુખા લગન ના હાર લાગી ગમો તું ભત્રીજો કનો છી મારે તમે કોઈ નહીં લાવવું ખાલી દંદણીએ નહીં લાવો ખાલી પેલો પીપુડી વાળો લાવશો પો પો કરે એ રે એકલો લાવશો ને તો હું પહેણી જાય અલ્યા તારા લગન તો ધૂમધામથી કરવાના છે તું ખાલી હેડમાં હશે આજ ભત્રીજા હા એકારે હોય એવું કરવું છે કે હા હું કહું ખબર છે ભાઈ તમારે રાત તો તમારી જ છે રાજ તો બધાની છે રાજ તો ના ના રાત તો તમારી રાત તો તમારું જ છે ચમ તાણે 100 રૂપિયાનું જ હોય કે ચમી ચો સોર છે લે ભૂંડોની વર રાખવા ગયા હતા ભૂંડા એવા રાખવા જતા તાણે તમે કાકો પત્રી તો ભૂંડા એવા રાખવા જતા તાણું છે રવાડે કોને એ. તોડ્યા હે કાકા છોથી આવે અઢિયાતનો સુર કરી આપણે છોથી આવે અઢિયાતનો મારે ગલ્લો બંધ કરીને આવું અલ્યા તાણે ભત્રીજા આતા એના માએ હું હાલ ગાલે છે અડધી રાતનો કલ્લો ખુલ્લો રાખ્યો છે કેટલા વાગ્યા ભત્રીજા
4 વાગ્યા હવે 4 વાગ્યા. ચાલો તું જા, મારા હોટલ ચા બનાવું ચા. સાચું બોલ હા. કાકા ઉભા રહો કે જોવા દો પૈસા તો હાસિલે નહીં આવતા તમારું શું ઈરાદો છે પણ પેલો કે તું સોર કીધું કોને તું સોર કામ કીધું. હા અભી કોણ તો તું ઓળખી ગઈ કાકો ભત્રીજો ઓળખું ગામ નો છું હું ઓળખું તમને સોર કામ કીધું. સોર કામ કીધું. આમ તો ઉભો કાકા ઉભા રહો. રાજચંદ રાજ તમારી પણ દાડો તમારો છે જેવી રાત રાત તમારી પડે છે. એવી કાકા ભત્રીજાનો દાડો ઉગ્યા છે હા આ આ કાકા બોલ્યા ભત્રીજાનું નામ ના લેતો એમ કહી દે. હા નકામ છે હમણાં તોડી નાખ્યો પાછો બરોબર. મને તો ચાંદની નહીં આવે છે. કોક ચોર કેમ તો મારું આમ હવે શેતન હેડજો અને કે જો ફેરા રસ્તે હેડશો ને તો રસ્તો હે પણ તમારા પગ નહીં હોય. હારું રેશન કાર્ડમાં નોમ છે ને એલા રેશન કાર્ડ ની કૂપનો મસ્ત કી એ રહ્યો રેશન કાર્ડમાં નોમ છે ને એના આગળ લાગી જાય હારું. લાગી જાય હારું પણ એ તો પણ ચોરી થવા જાય ગામમાં પછી વાત તમારે બેની કાકા ભત્રીજાની. અલ્યા હારું તમે જો તારે અલ્યા જા નકે હમણાં એક થાપે જો. હું ફેરી નાખું છું. જો ઉનાવાજે રાતના કૂપા નહીં કરતો ને ઢોરો દોવાનો ટેમ ચો પાછો મારું મગજ ખરાબ છે ભત્રીજા. આ તો તમારું મગજ કેવું છે મને ખબર મારા કાચી છૂટું તપેલું મિલું તો ને મુઠેથી મોશ નથી ઉડી મગજ અલ્યા કેવું પણ છે તાર કાચી મસ્ત શું લાવું છું. તો મોટી મોટી ફેંકો છો ને એ ભત્રીજા વાત કરું કાલ તો હું બજાર ગયો તો કે એક હાડા 5,000ની સાડી જોઈને આવ્યો હતો તાર કાચી માટે. પણ એ નહીં કહેતો ચોકન પહેરાવશો એને ચેવી આમ એના કરતાં તો પેલો બાવળિયાનો ઠૂંઠું સારું લાગે એની હાલ્લો ઉઠાડે બાવળિયાનો ઠૂંઠું સારું એટલી તો કાળી ભજ છે અને રાતની જો એની રોડ આમ રોડ પર હેડાડ્યો ને હાલો અને જો ભૂલે ચૂકે કોક હમું આવી જાય ને હા કાકા તો 100% બાળાની થઈ જાય એની. અલ્યા મૂર્ખા એની હોય અને આપણે આ તને એક વાત કહું સાચી વાત એ આપણી બે રાતના નીકળે છે ને આખી રાત નહીં ઊંઘતી. જો હજીરા કરે છે ઘરમાં આપણે અલ્યા હજીરા નહીં. હજીરા કરે છે ઈ. કે એમ કીધું કે આ કાકો ને ભત્રીજો જ્યાં છે કે એક દાડા મારે રાતની ફાતે વળીને કે તમે બે જણા ઘરમાં જો છો ને તેમ મને તો ઊંઘ જ નહીં હવે છે ઊંઘ નહીં આવતી. શેની હારું હારું ઝાપોટ જ આપણે લઈને મેલા હું કમ દાડે 1.5 કિલો કચેરી લાવ્યો હતો અલ્યા ખાઈ જી હે પણ હવે તે સેજ લેટરી જ નહીં અને મારા માટે રોજ બટાકા વાઢીને મેલા છે રોજ બટાકા મને ખબર કે હું બટાકું નહીં ખાતો તો ઓતરા દાડા બટાકું લઈ બટાકા છે એની કોઈ દેખાતું જ નહીં બીજું તો પણ તું હારી શાકભાજી લઈને આવતો જ ઘરમાં પૈસા નહીં હાલતો પૈસા આલી તું સાચી વાત છે પૈસા આલી બધું આલી છે એટલે પણ એને એક ટેવ ખોટી છે એ ખાલી સારું ખાવાની ટેવ છે બીજું કોઈ ટેવ. ટેવ ના કહેવાય એને શું કહેવાય લેટવી કહેવાય લેટવી કહેવાય એ કે તમને કહું છું કે મારું ચોક જો એ કી બીજું કોઈ નહીં મારી કાચી અડધી જિંદગી તો એ એકન રહેશે અડધી જિંદગી એકન રહેશે 12 મહિનામાં એની 2 દાડા વહણા આવે છે હવે આ એ વિશે પૈસા લાયા છે ને? પછી લાયા છે કે આ લાવી કાલે આવી જાય ફોન ના કરતા કાલ આવશે જ. અને સવારમાં દાડો ઉગે ને દાડો એ કે આજે કર્યું ને એ કાલે કાલ સવારમાં એનો દાડો ઉગવા દે અને તારા મગજનો પ્લાન છે એનો કાલે વાત તમને શું ખબર કે મારા મગજમાં ચિયો પ્લાન છે મને ખબર છે. કહી દો તાન લ્યો હા કહી દો સેન વાત તો આછી કાકા હોગા અલ્યા તારો કાકો છું જેવો જેવો નહીં. વાત આછી તો સવારમાં ઈ જો બરોબર જો. લોકેશન એર્યું લોકો છે હિર્યું લેવડો તાણ હા મારું ગઢવાડા હા